બંનેની વાત અમે ત્યાં રાખી છે, કારણ કે આજે જે પાસ આઉટ ઉમેદવારો પણ અમારી સાથે હતા અને ઘણા એવા પણ ઉમેદવારો હતા જે લોકો મળવા આવેલા હતા. એ બંનેની હું વાત કરીશ તમને, પણ પહેલા જે પોઝિટિવ વાત છે, જે સકારાત્મક છે, સકારાત્મક વાત તમારા સમક્ષ મૂકું. ગ્રુપ એ કે ગ્રુપ બી કોઈની પણ પરીક્ષા પહેલા લેવામાં આવે, પરંતુ જે ગ્રુપ એ છે એની જ નિમણૂક એ લોકો પહેલા આપશે. એટલે ઘણી બધી વખત આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ ક્રમિક ભરતી થવી જોઈએ, જેથી કરીને ઉપરની કેડર જે પહેલા ભરાય તો નીચેની કેડરમાં લોકો પાછા ન આવે અને એમાં ડુપ્લિકેશન ન થાય. આપણે ઘણી બધી વખત એમાં એનો ભોગ બન્યા હોઈએ છીએ એટલા માટે. એટલે જે કોમન કેન્ડિડેટ્સનો જે મુદ્દો હતો, બરાબર, ડુપ્લિકેટ વિદ્યાર્થીઓ, એટલે કે ગ્રુપ એ માં પણ હોય, ગ્રુપ બી માં પણ હોય. ઘણી વખત એવું થાય કે ગ્રુપ બી નું રિઝલ્ટ પહેલી વખત આવી જાય, એટલે પહેલા આવી જાય, તો એમાં કેન્ડિડેટ પણ જગ્યા રોકે, પછી ગ્રુપ એમાં જતો રહે, એટલે જગ્યા ખાલી પડે. તો એવું ન થાય એટલા માટે અહીંયા ઓપ્શન જે છે એ જ્યારે ચૂઝ કરવાનો છે ત્યારે ગ્રુપ એ જે છે એનું જે લિસ્ટ આવવાનું છે, સિલેક્શન લિસ્ટ, એ પહેલા આવશે. અને એમાં પણ જે ગ્રુપ બી છે કે ગ્રુપ એ છે એમાં પણ ઓપીટી આઉટ નો ઓપ્શન અવેલેબલ રહેશે. એટલે આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે ઓપીટી આઉટ જે છે એ પણ ઓપ્શન અવેલેબલ રહેશે. અને ગ્રુપ એ નું જે નિમણૂક છે એ નિમણૂક પહેલા ગ્રુપ એની થશે. બીજી વાત હતી કે ભાઈ કેટલા ઘણા ઉમેદવારોને બોલાવવામાં આવશે. તો અહીંયા જે જોવા જઈએ તો ગૌણ સેવા પસંદગી મંડળનું કેવું એવું છે કે ભાઈ જગ્યા છે એ જગ્યાના 7 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે. જગ્યાના 7 ગણા ઉમેદવારો બોલાવવામાં આવશે, કેટેગરીના 7 ગણા ઉમેદવારોને નહીં. એટલે આમાં ખાસ ઘણા બધા વિદ્યાર્થીઓને અસમંજસ એવી રહેતી હોય છે કે સાહેબ જીપીએસસી પેટર્નથી બોલાવવામાં આવશે કે પછી ગૌણ સેવામાં જે રીતે ભૂતકાળમાં ફોરેસ્ટની ભરતીમાં કે બીજી અન્ય ભરતીઓમાં બોલાવવામાં એ રીતે બોલાવવામાં આવશે. તો અહીંયા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ભાઈ જીપીએસસી પેટર્નથી અમે અત્યારે હાલ અમારે બોલાવવાની ઓથોરિટી નથી, બરાબર છે. હાલ એમાં એ જે કહી શકાય કે જે જગ્યાઓ બહાર પડી છે એના 7 ગણા ઉમેદવારોને જ બોલાવવામાં આવશે. એટલે લગભગ જોવા જઈએ તો 5500 જગ્યા છે, 5554, એના 7 ગણા ઉમેદવારોને બોલાવવાની એ લોકો તૈયારી કરી રહ્યા છે. 37,000 થી સમથિંગ 37,000 કે 38,000 ની આસપાસ જે જગ્યા થાય છે એમાં જેના કોમન માર્ક હોય એને ત્યાં સુધી, ધારો કે કોઈ મેરિટ માની લો કે 75 અટકે છે, તો 75 સુધીના છેલ્લા કેન્ડિડેટને બોલાવી લેવા એ રીતનો પ્લાન એ લોકોનો છે. એટલે કોઈ સાથે અન્યાય ન થાય એવું એમનું કહેવું છે. હું ક્યાં વાત થઈ છે એ વાત તમારા સમક્ષ પહેલા પીરસી દઉં સીસી બાબતની. તો સીસી બાબતમાં એ સ્પષ્ટ છીએ કે જે ભરતી છે એ સેકન્ડરી છે, આપણી ફર્ધર એક્ઝામ જે છે એના પછી નેક્સ્ટ એક્ઝામ એ નવેમ્બર કે ડિસેમ્બરમાં એ લેવાનું આયોજન છે. એ લોકો એવો પ્રયત્ન કરી રહ્યા છે કે નવેમ્બર મહિનામાં લેવાઈ જાય. આ એ લોકોનો પ્રયત્ન છે. પ્રયત્નમાં હર્ડલ્સ ત્યાં છે કે જો બધું સમૂહ સૂત્રો પડી ગયું તોની વાત છે કે નવેમ્બર મહિનામાં લેવાઈ જશે. હવે અહીંયા ફરીથી તમારા ઓપ્શન એ ઊભા થશે અને એ છે ફોર્મ ભરવાના. હવે જે લોકોએ ભૂતકાળમાં ઓજસના માધ્યમથી જે રીતે ફોર્મ ભર્યા હતા એ જ રીતે મુખ્ય પરીક્ષાના ફોર્મ પણ તમારે અહીંયા ભરવા પડશે. એટલે 4 દિવસની અંદર એ તમારી મેરિટ યાદી જે છે એ મેરિટ યાદી તમારી આવી જવાની છે. લગભગ 14 ની સાંજ સુધીમાં, 14 તારીખની સાંજ સુધીમાં તમારી જે મેરિટ યાદી એટલે સીસી ની જે મેરિટ યાદી છે એ મેરિટ યાદી આવી જવાની છે. અને અમારા જે ઇન્ટરનલ ઇનપુટ્સ જે છે એ સ્પષ્ટ કહી રહ્યા છે કે તમારા માર્ક સાથેની પીડીએફ એ જાહેર થશે. જી હા, તમારા જે નોર્મલાઇઝેશન માર્ક છે એ નોર્મલાઇઝેશન માર્ક સાથેની પીડીએફ જાહેર થશે. પીડીએફ એટલે ભૂતકાળમાં એવું હતું કે આપણે આપણા જ માર્ક જોઈ શકીએ એ પ્રકારે નહીં. હવે જે યાદી આવશે એ યાદીમાં તમે બીજાના પણ માર્ક્સ એટલે નોર્મલાઇઝ માર્ક્સ છે એ જોઈ શકશો અને કોમ્પિટિશનમાં કઈ પ્રકારે કેટલા ઉમેદવાર છે એ પણ તમે જોઈ શકશો. એટલે રિઝલ્ટ તમારું જે છે નોર્મલાઇઝ રિઝલ્ટ, બરાબર છે. તમારા રો માર્કનું રિઝલ્ટ નહીં, કારણ કે રો માર્ક હજી સુધી આપવાના નથી અને રો માર્ક માટે બીજા બધા રસ્તાઓ જે છે અપનાવી રહ્યા છે. પરંતુ અહીંયા ભરતી બોર્ડ જે છે એ ભરતી બોર્ડમાં ભૂતકાળનો જે ચુકાદો આવ્યો, બરાબર, જે બેનશ્રી એક કહી શકાય કે પિટિશન કરી હતી અને પછી બધાના માર્ક જાહેર કરવા